हेलो मित्रों, तो केम छो बधा मजामां? छेल्ले आपणे कोषो विषे माहिती लीधेली। कोष शुं छे, कोषनी अंगिकाओ शुं छे अने आ कोषनी अंदर कया कया घटको आवेला छे के जे कोषने अलग अलग कार्यों करवा माटे प्रेरे छे अने कोषनुं नियंत्रण पण करे छे। तो आ बधी बाबतोनी चर्चा आपणे छेल्ले करेली। हवे आजे आपणे जे जोवानुं छे ए नवुं चेप्टर नंबर 10 कोष चक्र अने कोष विभाजन विषे बात करवानी छे। तो कोष चक्र अने कोष विभाजन, तो एनी पहेला तमने कोष विषे बधी माहिती खबर छे अने तमे जाणो छो के कोषनी अलग अलग अंगिकाओ छे जे अलग अलग कार्यों करे छे, बरोबर। अने कोष छे एक जीवंत स्वरूप छे। बीजुं के कोष छे ए पोते कोषवादमां आपणे जोईने आव्या छे के कोष छे ए पोते कोष विभाजन पामी अने नवा सजीवोनुं निर्माण करे छे। केवी रीते? तो के पोते पोतानुं कोषनुं विभाजन करीने नवा कोषोनुं निर्माण करे छे पोतानामांथी ज। એટલે એક કોષ વિભાજન પામી અને નવો કોષ બનાવે છે, બરોબર। તો આ સજીવની ખાસિયત છે પ્રજનન। આ એક પ્રકારનું પ્રજનન છે, એક નવા સજીવની ઉત્પત્તિ। તો પ્રજનન એ એક સજીવની ખાસિયત છે। બીજું સજીવની ખાસિયત છે વૃદ્ધિ પામવું। તો જે કોષ છે એ વૃદ્ધિ પણ પામે છે। તો વૃદ્ધિ પામવી, નવા કોષોનું નિર્માણ કરવું એક સજીવનો અગત્યનો ગુણધર્મ છે અને જેના કારણે કોષ છે એ નવા કોષ વિભાજન પામીને નવા કોષોનું નિર્માણ પણ કરે છે, બરોબર છે। તો બીજી વાત કે સર આ કોષોના નિર્માણ દરમિયાન કોષો છે એ પોતાની સંખ્યામાં વધારો કરે છે। એક કોષના 2 થાય, 2ના 4, 4ના 8, 8ના 16, 16ના 32। એટલે ધીરે ધીરે કોષોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે। કોષોની સંખ્યામાં વધારો તો થાય જ છે, સાથોસાથ કોષોના કદમાં પણ વધારો જોવા મળે છે। એટલે કોષ વૃદ્ધિ પામે છે અને ઓવરઓલ તમે જોવા જાવ તો સજીવ આખો વૃદ્ધિ પામે છે એમ કહી શકાય। દાખલા તરીકે અત્યારે પેલા કોઈ એક કોષ હોય એ ધીરે ધીરે પેલા એક કોષ હોય મોટો થાય, વિભાજન પામી 2 નાના કોષો બનાવે, પછી એ પાછો વિભાજન પામે। જોઈએ આપણે કેવી રીતે। ફોર એન એક્ઝામ્પલ કે અહીંયા દાખલા તરીકે કોઈ એક કોષ છે, બરોબર, એ વિભાજન પામી 2 નાના કોષો બનાવે છે। આ કોષો ભવિષ્યમાં મોટા બને છે એટલે કે વૃદ્ધિ પામે છે, બરોબર। અને વૃદ્ધિ પામીને વળી પાછા એ પોતાના જેવા જ અન્ય 2 કોષો બનાવે છે જે વળી પાછા વૃદ્ધિ પામે છે અને વૃદ્ધિ પામી પોતાના જેવા પાછા નાના કોષોનું નિર્માણ કરે છે। આવી રીતે કોષ વિભાજનની પ્રક્રિયા છે એ સદંતર શરૂ રહે છે, જેના પરિણામે કોષો છે એ નવા કોષોનું એક કોષમાંથી નવા કોષનું નિર્માણ થાય છે અને જે નિર્માણ પામેલો કોષ છે એ પોતે પોતાના કદમાં વધારો પણ કરે છે। હવે સર બીજો પ્રશ્ન થાય કે સજીવ પોતે પોતાના કદમાં વધારો કેવી રીતે કરતો હશે? તો કે તમને ખબર છે કે કોષની અંદર એની અંગિકાઓ છે અને આ અંગિકાઓ છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે। એટલે કોષ પોતાના કોષ રસમાં વધારો કરે છે, કોષ પોતાની કોષની અંગિકાઓમાં વધારો કરે છે। અને આ વધારો શું કામ છે? એક રીતે તમે જોવા જાઓ કે આ વધારો શું કામ છે, તો કે આ વધારા દ્વારા એ નવા કોષોનું નિર્માણ કરે છે, કારણ કે એને ભવિષ્યમાં વિભાજન પામવાનું છે એટલે એક કોષમાંથી નવા 2 કોષો બનાવવાના છે। તો બંને કોષોની અંદર સરખા પ્રમાણમાં અથવા તો સારા પ્રમાણમાં દ્રવ્યો અથવા તો અંગિકાઓનું નિર્માણ થાય અને એમાં પહોંચે એ હેતુથી એને આ કોષનું નિર્માણ આગળ ને આગળ કરવાનું હોય છે, બરોબર છે। તો આ બધી બાબતો છે જેને કહેવાય છે કોષ વિભાજન। હવે બીજો મુદ્દો, મુખ્ય મુદ્દો કે જેને આપણે કહેવું છે કોષ ચક્ર। નેક્સ્ટ મુદ્દો જે છે એ છે કોષ ચક્ર। હવે સર કોષ ચક્ર શું છે? તો કોષ જ્યારે જીવંત છે, બરોબર છે, ત્યારે એ અલગ અલગ તબક્કાઓમાં પસાર થતો હોય છે, બરોબર છે। કોષ ચક્ર છે એ દરમિયાન એ શું કરે છે? તો કે પોતે પોતાના કદમાં વધારો કરે છે, સાથોસાથ એ વિભાજન પણ પામે છે। જે મેં 2 બાબતો કીધી કે પોતે પોતાના કદમાં વધારો કરે છે અને કોષ વિભાજન પામે છે। આ બંને ક્રિયાઓ એ કોષ ચક્રમાં થાય છે। તો પહેલું કે કોષ વિભાજન પામે છે એ દરમિયાન એ કઈ પ્રક્રિયાઓ કરે છે? તો કોષ વિભાજન પામતા પહેલા, કારણ કે એક કોષમાંથી નવા 2 કોષો બનાવવાના છે, તો કોષ છે એ કોષ વિભાજન પામતા પહેલા પોતાના કદમાં વધારો કરશે, કારણ કે એની અંદર રહેલી અંગિકાઓ છે એને સરખા ભાગે વહેંચવાની છે। બીજો મુદ્દો કે કોષની અંદર એનું ડીએનએ પણ રહેલું છે
હવે આ ડીએનએ પણ એને સરખા પ્રમાણમાં વહેંચવાનું છે અન્ય બે કોષોમાં. તો જ્યારે આવી પ્રક્રિયા થાય કે પોતાના કોષમાંથી નવા બે કોષો બનાવવાના હોય અને બંનેની અંદર અંગિકાઓ અને ડીએનએ બંને વસ્તુ આપવાની હોય છે, ત્યારે એને પોતાના ડીએનએનું સ્વયં જનન કરાવવું પડે છે. એટલે કે ડીએનએ પોતે જ પોતાની રીતે બેવડાઈ જાય છે. એક રીતે કહીએ તો ડીએનએનું દ્વિગુણન થાય છે. શું થાય છે? ડીએનએનું દ્વિગુણન. એટલે એક જે ડીએનએ હોય એવું ને એવું બીજું ડીએનએ નવું નિર્માણ પામે છે, જેથી એ પોતે બેવડાઈ ગયું, જેથી ભવિષ્યમાં જ્યારે બે કોષોમાં દાખલ થશે ત્યારે બંને કોષોમાં એ ડીએનએ વહેંચાય, જેથી ડીએનએનું દ્વિગુણન અથવા તો બહુગુણન થાય છે. સેમ એવી જ રીતે કોષની અંદર રહેલી કોષની અંગિકાઓનું પણ દ્વિગુણન અથવા તો બહુગુણન થાય છે. કોષની અંગિકાઓ ડબલ થાય છે, એ વધે છે, કોષ રસમાં વધારો થાય છે. આ તમામ પ્રક્રિયાઓ છે એ કોષ ચક્રમાં જોવા મળે છે. અને સાથે સાથે કોષ છે એ એકમાંથી બે પણ બને છે. બરોબર. હવે આ કોષ ચક્રનો સમયગાળો દરેક સજીવમાં અલગ અલગ હોય છે. એટલે કોષ કોઈ પણ આખું પોતાનું એક જ્યારે નિર્માણ પામ્યો ત્યાંથી એ મોટો થયો, ત્યાંથી વળી પાછો વિભાજન પામ્યો અને બે ભાગમાં વહેંચાણો, આ આખી પ્રક્રિયાને કોષ ચક્ર કહેવાય. કોષ નિર્માણ પામ્યો ત્યારથી લઈને એ પોતે વિભાજન પૂર્ણ કરે, ફરીવાર બોલું છું, કોષ નિર્માણ પામ્યો ત્યાંથી લઈ એ કોષ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ કરે, આ તબક્કાને અથવા તો આ સમયગાળાને કોષ ચક્ર કહેવાય. કોષ નિર્માણ પામ્યો ત્યારથી લઈને કોષની વૃદ્ધિ થઈ, કોષની વૃદ્ધિ થયા બાદ કોષ છે એ વિભાજન પામવાની શરૂઆત કરે છે, કોષ વિભાજન પામી જાય અને બે નવા કોષો બને છે, ત્યાં સુધીનો જે સમયગાળો છે એને કોષ ચક્ર કહેવામાં આવે છે. કોષ ચક્રમાં ફરીવાર યાદ કરી દઉં કે ડીએનએની સંખ્યામાં ડીએનએ બેવડાય છે, એટલે ડીએનએનું દ્વિગુણન થાય છે, અને સાથોસાથે ડીએનએની સાથે જે અંગિકાઓ છે, પ્રોટીન છે, જે ઘટકો છે, એનું પણ દ્વિગુણન થાય છે, તો બેવડાય છે, કારણ કે એને પણ બે નવા કોષોમાં દાખલ કરવાના છે. તો આ કોષ ચક્રને તમે જોવા જાઓ તો બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કોષ ચક્રના પહેલા ભાગને કહેવાય છે આંતરાવસ્થા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટરફેઝ, અને બીજો છે એને કહેવાય છે એમ તબક્કો અથવા તો વિભાજન અવસ્થા અથવા તો વિભાજન અવસ્થા અથવા વિભાજન તબક્કો. તો જે કોષ ચક્ર છે એ બે ભાગમાં વિભાજિત છે. પહેલું છે આંતરાવસ્થા અને બીજું છે એમ તબક્કો. દરેક સજીવોનું કોષ ચક્રનો સમયગાળો અલગ અલગ છે. સાંભળજો, દરેક સજીવોના કોષ ચક્રનો સમયગાળો જુદો જુદો છે. દાખલા તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, તો ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર કોષ ચક્રનો સમયગાળો એ 20 મિનિટનો છે. 20 મિનિટમાં એ આ બંને અવસ્થાઓ પૂર્ણ કરે છે. એવી રીતે તમે યીસ્ટ જોવા જાઓ તો યીસ્ટ જે છે એ 90 મિનિટની અંદર આ કોષ ચક્ર પૂર્ણ કરે છે. અને આપણે એટલે કે મનુષ્યનો કોષ અથવા તો મનુષ્યનો કોષ છે એને 24 કલાક થાય છે એક કોષ ચક્ર પૂર્ણ કરતા. તો દરેક સજીવોનો કોષ ચક્ર પૂર્ણ કરવાનો સમયગાળો જુદો જુદો છે. દરેક સજીવો અલગ અલગ સમયે કોષ ચક્ર પૂર્ણ કરે છે. બીજો મુદ્દો કે સર આ કોષ ચક્રમાં તો બે અવસ્થાઓ છે, તો આ 20 મિનિટમાં કેટલો સમય આંતરાવસ્થા, કેટલો સમય એમ તબક્કો, એવી રીતે 90 મિનિટમાં કેટલા સમય આંતરાવસ્થા, કેટલો સમય તબક્કો એમ તબક્કો, સેમ એવું આમાં. હવે તમે જ્યારે જોવા જાઓ કોષ ચક્ર બાબતે, તો દાખલા તરીકે ફોર એન એક્ઝામ્પલ આ આખું કોષ ચક્ર છે. જ્યારે આપણે એને ડાયાગ્રામેટિકલી બતાવતા હોઈએ ત્યારે દાખલા તરીકે આ એક કોષ ચક્ર છે, તો એનો 90% હિસ્સો એટલે ઓલમોસ્ટ એટલો, એનો 90% જે હિસ્સો છે એ એનું આંતરાવસ્થા છે. આંતરાવસ્થા છે. જ્યારે એનો માત્ર અંદાજિત 10% તબક્કો છે એ એમ તબક્કો છે. ઉદાહરણ તરીકે આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ કે 24 કલાક જો મનુષ્યનો કોષ ચક્રનો તબક્કો 24 કલાકનો હોય તો એમાંથી માત્ર 1 જ કલાક એમ તબક્કાને આપે છે, બાકીની 23 કલાક આંતરાવસ્થામાં થાય છે એને. બરોબર છે. એટલે કે એ 1 કલાક માટે જ વિભાજન પામે છે, બાકીના બધા સમયગાળામાં આંતરાવસ્થા તમને જોવા મળશે. બરોબર છે. બીજી વાત કે આંતરાવસ્થા વળી પાછળ અલગ અલગ તબક્કાઓમાં વહેંચાયેલી છે.
સેમ એવી રીતે વિભાજન અવસ્થા છે એમાં પણ અલગ અલગ તબક્કાઓની અંદર વહેંચાયેલી છે. તો પહેલું, હવે જો હું સ્પેસિફિકલી એમ તબક્કાની વાત કરું, એમ તબક્કા વિશે આપણે જો ચર્ચા કરીએ તો જો એમ તબક્કો છે એ મુખ્યત્વે બે તબક્કામાં પૂર્ણ થાય છે. પહેલું, કોષ કેન્દ્ર વિભાજન. કોષ કેન્દ્ર વિભાજન એટલે કે કોષની અંદર સૌપ્રથમ એનું કોષ કેન્દ્ર વિભાજિત થાય છે એકમાંથી બે, અને પછીનો તબક્કો છે એ છે કોષ રસ વિભાજન. એટલે કે પછી કોષ કેન્દ્ર વિભાજન પામ્યા બાદ, દાખલા તરીકે આ એક કોષ કેન્દ્ર છે, એકના બે કોષ કેન્દ્રો બની જાય, પછી વચ્ચેથી કોષ રસ વિભાજિત થાય છે અને બે નવા કોષોનું નિર્માણ થાય છે. તો સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, પછી કોષ રસનું વિભાજન જોવા મળે છે. તો કોષ કેન્દ્ર વિભાજન અને એની પછી કોષ રસ વિભાજન. હવે ઇંગ્લિશમાં કોષ કેન્દ્ર એટલે કેરિયો. ઓકે, કોષ કેન્દ્ર એટલે કેરિયો. તો કોષ કેન્દ્ર વિભાજન એટલે કેરિયોકાઇનેસિસ અને કોષ રસ વિભાજન સાઇટોપ્લાઝમ એટલે કોષ રસ. તો સાઇટોકાઇનેસિસ મીન્સ એમ તબક્કાના બે અન્ય વિભાગો છે, એકને કહેવાય કેરિયોકાઇનેસિસ અને બીજાને કહેવાય સાઇટોકાઇનેસિસ. એટલે ફરીવાર યાદ કરાવી દઉં કે મુખ્ય કોષ ચક્ર બે તબક્કાઓનું છે, આંતરાવસ્થા અને એમ ફેઝ. એમ ફેઝ છે એ વળી પાછા બે તબક્કામાં વિભાજિત થાય છે, કોષ કેન્દ્ર વિભાજન અને છેલ્લે છે કોષ રસ વિભાજન. બરોબર છે? તો આ વાત થઈ એમ તબક્કાની. એમ તબક્કામાં વળી પાછું જે કોષ કેન્દ્ર વિભાજન છે એ જુદા જુદા ભાગોમાં વિભાજિત છે અને એવી રીતે આંતરાવસ્થા છે એ પણ અલગ અલગ ભાગોમાં વિભાજિત છે. બીજું કે કોષ છે એ પોતાનો સૌથી વધુ સમયગાળો છે એ આંતરાવસ્થામાં ગાળે છે. કોષ મેક્સિમમ જે છે એ આંતરાવસ્થામાં રહેતો હોય છે. આંતરાવસ્થામાં એ જ્યારથી નિર્માણ પામ્યો ત્યાંથી વિભાજન શરૂ કરે એ વચ્ચેનો ગાળો આંતરાવસ્થા છે. એટલે કે બે વિભાજન, એક આ વિભાજન અને એક જે પહેલા વિભાજન પામીને આવ્યો છે, એટલે કે એ બે વિભાજન વચ્ચેનો જે ગાળો છે એને આંતરાવસ્થા કહેવાય. ઇટ મીન્સ બે એમ તબક્કા વચ્ચેનો જે ગાળો છે, દાખલા તરીકે હું અહીંયા જોવા જાઉં તો આ વિભાજન પામીને હજી બન્યો છે અને અહીંયા પાછો વિભાજન પામવા શરૂ થઈ રહ્યો છે, તો આ જે વચ્ચેનો ગાળો છે આને તમે નામ આપી શકો છો આંતરાવસ્થા. કે આ આંતરાવસ્થા દરમિયાન કોષ છે એ પોતાના કદમાં વધારો કરે છે, પોતાની અંગિકાઓમાં વધારો કરે છે અને પોતાનો જે કોષ રસ છે એમાં વધારો કરે છે. એટલે આંતરાવસ્થાની એક રીતે હું વૃદ્ધિ પણ કહી શકું કે કોષ છે એ વૃદ્ધિ પામે છે આંતરાવસ્થા દરમિયાન. બરોબર છે? તો આંતરાવસ્થા કોને કહેવાશે? ફરીવાર યાદ કરાવી દઉં. બે એમ તબક્કા વચ્ચેનો જે સમયગાળો છે, એટલે એકવાર વિભાજન પામીને હજી બન્યો છે અને ફરી પાછું વિભાજન પામવાની શરૂઆત કરશે, એ વચ્ચેનો જે ગાળો છે એને આંતરાવસ્થા કીધી છે. બે એમ તબક્કા વચ્ચેના ગાળાને અથવા તો બે વિભાજન વચ્ચેના ગાળાને એમ તબક્કો કહેવામાં આવે છે. ક્લિયર? આંતરાવસ્થા કહેવામાં આવે છે. બે એમ તબક્કા વચ્ચેના ગાળાને આંતરાવસ્થા કહે છે. આંતરાવસ્થા વળી પાછી ત્રણ ભાગમાં વિભાજિત છે, જેની ચર્ચા આપણે આવનારા લેક્ચરમાં કરીશું. તો આજ માટે એટલું રાખીએ છીએ. કોષ વિભાજન અથવા તો કોષ ચક્ર. કોષ ચક્ર બે તબક્કાઓમાં છે, આંતરાવસ્થા અને એમ તબક્કો. અલગ અલગ સમયગાળો છે દરેક કોષનો. એમ તબક્કાના પાછા બે તબક્કાઓ છે, કોષ રસ વિભાજન, કોષ કેન્દ્ર વિભાજન, દેન કોષ રસ વિભાજન. બરાબર છે? અને કોષ છે એ સૌથી વધુ ગાળો આંતરાવસ્થામાં ગાળે છે. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટની વાત આગળ આપણે જે આંતરાવસ્થાની વાત કરવાની છે એ આગળના લેક્ચરમાં કરશું. ઓકે, અહીંયા સુધી રાખું છું. ગુડ બાય.